હેલો, કેમ છો બધા? મારું નામ મનીષ છે. આજના થંબનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ હશે કે વિડીયો શેના ઉપર હું બનાવું છું. હું યુટ્યુબ ચેનલ બનાવવાની બધી જે સેટિંગ છે એ તમને ટોટલી હું તમને સમજાવીશ. જે લોકો પણ મારી જેમ યુટ્યુબર બનવા માંગતા હોય એ લોકો માટે આ વિડીયો હું બનાવું છું. તમે વિડીયોને પૂરેપૂરો જોજો, અને ન જોયો હોય તો પણ જે લોકોને નથી ખબર એ લોકો પણ જોવે આ વિડીયો, તો એ પણ એ સેટિંગ સરખી રીતે કરી શકે. અને કોઈ આજ સુધી કોઈ પણ યુટ્યુબરે આવું સેટિંગ નહીં કીધું હોય જે સિક્રેટ છે એ હું બધું તમને લાઈવ કરીને બતાવીશ. અને યુટ્યુબ ઉપર ચેનલ બનાવીને બતાવું તો તમે વિડીયોને પૂરેપૂરો જોજો. અને મારી ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો ફ્રેન્ડ, સૌથી પહેલાં આપણે યુટ્યુબ ઓપન કરવાનું છે. યુટ્યુબ ઓપન કરી તમે જોઈ શકો છો આવું ઇન્ટરફેસ આવશે. અહીંયા કોર્નરમાં તમારે ઓકે દેવાનું, પછી સ્વિચ એકાઉન્ટ લખ્યું તેની ઉપર ઓકે દેવાનું, પછી એડ એકાઉન્ટ ઉપર ક્લિક કરવાનું. પછી ગૂગલ ઓપન થાય છે. એમાં તમારે ફ્રેશ જીમેલ બનાવવાનું. એના માટે ક્રિએટ એકાઉન્ટ દેવાનું, ફોર માય પર્સનલ યુઝ ઉપર ઓકે દેવાનું. એટલે આવું આવશે. એના ઉપર ફર્સ્ટ નેમ તમારે તમારું નામ નાખવાનું, તમારી સરનામ જે હોય એ આપવાની. સરનામ આપ્યા પછી નેક્સ્ટ લેવાનું. નેક્સ્ટ લઈને પછી તમારે જન્મ તારીખ નાખવાની. જે કંઈ પણ તમારી જન્મ તારીખ હોય એ પણ નાખી દેવાની. પછી જેન્ડર ઉપર નાખવાનું, તમે મેલ છો કે ફિમેલ જે હોય એ સિલેક્ટ કરી નેક્સ્ટ ઉપર દેવાનું. પછી અહીંયા તમારે ગૂગલ તમને સજેસ્ટ કરશે. તમારે એકાઉન્ટ આ ઉપર તમને ગમતું હોય તો તમે લઈ શકો, ન ગમતું હોય તો તમે અહીંયા નીચે બનાવી શકો. જો કોઈ ન લીધું હોય તો તમને એ મળી જશે. તો ક્રિએટ યોર જીમેલ એકાઉન્ટ એના ઉપર દેવાનું. પછી તમારું નામ લખવાનું. નામ લખીને પછી જો કોઈ નહીં લીધું હોય તો મળજો આ પોતે લીધેલું છે એટલે મને નહીં મળે. આપણે બીજી ટ્રાય કરીએ. આ પણ કોકે લીધેલું એટલા માટે ન મળ્યું. મને પહેલું ગમે છે એટલે હું પહેલા ઉપર સિલેક્ટ કરીશ. અને પહેલું લઈને પછી નેક્સ્ટ દેવાનો. નેક્સ્ટ દેશો પછી પાસવર્ડ નાખવાનો. એવો પાસવર્ડ નાખવાનો જેમાં અક્ષર આવે કેપિટલ, પછી સ્મોલ અક્ષર આવે, અને પછી કોઈ પણ આંકડા નાખવાના, જેથી કોઈ તમારું એકાઉન્ટ હેક ન કરી શકે. પછી અહીંયા તમારો ફોન નંબર નાખવાનો. જે કંઈ તમારો ફોન નંબર હોય એ નાખી દેવાનો. પછી એ સેમ કરી દેવાનું. તમે એવું દેશો એટલે તમારું એકાઉન્ટ આપોઆપ લોગિન થઈ જશે અને આવું આવશે. પછી તમારે એકાઉન્ટ ઉપર દેવાનું. પછી કોર્નરમાં પેન્સિલ બતાવે એના ઉપર દેવાનું. પેન્સિલ ઉપર દેશો પછી તમારો ફોટો મૂકવાનો હશે, જેને આપણે લોગો કહીએ. એ ફોટો લેવાનો. જેમ કે મને આ ફોટો ગમે છે તો આ ફોટો મેં લીધો અને સેવ કર્યો. પછી અહીંયા બેનર પર તમે લગાવી શકો. પછી નામ, તમારી ચેનલનું નામ જે તમે રાખવા માંગતા હો એ તમે રાખી શકો. એ તમારી ચેનલનું નામ. પછી હેન્ડલ, ઘણા બધા લોકો એવા હોય છે કે જેમને હેન્ડલની ખબર હોતી નથી કે હેન્ડલ શું કહેવાય. કે તમે કોઈકની ચેનલ ઉપર વિડીયોમાં તમે કોમેન્ટ કરો તો એ કોમેન્ટ તમારા હેન્ડલના નામથી શો થાય. અને કોઈ પણ વ્યક્તિ તમારા હેન્ડલથી તમારી ચેનલ પર આવી પણ શકે. અને નીચે ડિસ્ક્રિપ્શનમાં તમે તમારું પૂરી જાણકારી આપી શકો કે તમે કેવા વિડીયો બનાવો છો. એના માટે બની જાય પછી આવું આવશે આગળ. તમારું કમ્પ્લીટ ચેનલ બની ગઈ છે. હવે તમારે ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું. એના ઉપર લખવાનું
studio.youtube.com. કોઈ પણ સ્પેસ મૂક્યા વગર લખવાનું. તમે સ્પેસ લગાવશો તો ચેનલ નહીં ખુલે, એટલે સ્પેસ નથી રાખવાનું. સ્પેસ મૂક્યા વગર આવી રીતે લખવાનું અને સર્ચ કરવાનું. સર્ચ કરશો એટલે પછી તમારી સામે આવવું આવશે. એના યુટ્યુબ સ્ટુડિયો ઉપર ક્લિક કરવાનું. ક્લિક કરો એટલે નીચે આવશે કન્ટિન્યુ ટુ સ્ટુડિયો, એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આવું દેખાઈ જાય છે. તમે જોઈ શકો છો આપણે ચેનલ બનાવી એનો ફોટો આવી ગયો છે અહીંયા. પછી તમને નીચે કોર્નરમાં સેટિંગ દેખાશે, એ સેટિંગ ઉપર લેવાનું. આ ડોલર છે, ડોલરમાં તમે તમારા જોઈ શકો ઇન્ડિયન રૂપીસ પણ રાખી શકો. આપણે ડોલર જ લેવા દઈએ, એમાં કાંઈ કરવાની જરૂર નથી. તે નીચે ચેનલ છે એના ઉપર લેવાનું. એના ઉપર લેશો એટલે બેઝિક કન્ટ્રી તમારે સિલેક્ટ કરવાની. જે તમે કન્ટ્રીમાંથી હો, આપણે ઇન્ડિયા છીએ તો હું ઇન્ડિયન છું તો હું ઇન્ડિયન રાખીશ. પછી કીવર્ડ ઘણા બધા લોકો એવા છે જેમને કીવર્ડની ખબર હોતી નથી. કીવર્ડ એ તમારી ચેનલ સર્ચ લિસ્ટમાં ન આવતી હોય તો તમે અહીંયા તમારી ચેનલનું નામ લખશો એટલે તમારી ચેનલ સર્ચમાં આવશે. એને કીવર્ડ કહેવામાં આવે છે. કેપિટલ અક્ષરથી નાખી શકો, સ્મોલ અક્ષરથી, એવી રીતે ઘણી બધી રીતથી તમે નાખી શકો. એને કીવર્ડ કહેવામાં આવે છે. આ નાખવું જરૂરી છે. પછી એડવાન્સ ફીચર, એમાં તમે જો નાના છોકરા માટે તમે વિડીયો બનાવતો હોવ તો એમાં યસ રાખવાનું, નકર નો રાખવાનું. પછી છે આ તો પહેલું તમારું ઇનેબલ હશે, બીજું ઇનેબલ નહીં હોય, ત્રીજું પણ નહીં હોય. તો બીજું ઇનેબલ કરવા માટે તમારે તમારો ફોન નંબર વેરીફાઈ કરવાનો. એનાથી જેનાથી તમે 15 મિનિટથી વધારેનો વિડીયો નાખી શકશો, લાઈવ સ્ટ્રીમ કરી શકશો, ઘણું બધું તમે એનાથી કરી શકો. ફોન નંબર વેરીફાઈ કરવો એટલે. અને ત્રીજું છે એડવાન્સ ફીચર. એડવાન્સ ફીચરમાં તમે તમારા વિડીયો વેરિફિકેશન દ્વારા તમારે કરવાનું રહે છે. અને એનાથી ન કરવું હોય તો પાન કાર્ડ કે આધાર કાર્ડ જે કંઈ પણ હોય એનાથી તમે કરી શકો. એનાથી પણ ઘણા બધા તમારા ફાયદા છે જે કરવા જરૂરી છે. ધ્યાન રાખજો મિત્રો, આ બધા સેટિંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ કરશો તો જ તમે મારી જેમ યુટ્યુબર બની શકશો. આપણું ચેનલ થઈ જે કમ્પ્લીટ તૈયાર, તમે જોઈ શકો છો. પછી આ એક કરવું બહુ જરૂરી છે, જેનાથી તમારું નામ, હેન્ડલ, ડિસ્ક્રિપ્શન એમાં તમે બધું તો તમને ખબર છે, મેં કહી દીધું આગળ. પછી લેંગ્વેજ, પછી તમે લિંક આપી શકો કે તમે સોશિયલ મીડિયા ઉપર ટ્વિટર કે ઇન્સ્ટાગ્રામની ગમે એની લિંક આપી શકો. પછી ઈમેલ એક આપી શકો જે કંઈ સ્પોન્સર કરવા માટે. એ બધું આપ્યું પછી અહીંયા ઉપર પબ્લિશ ઉપર ઓકે દઈ દેવાનું. પબ્લિશ ઉપર ઓકે દેશો એટલે તમારી ચેનલ બની એકદમ તૈયાર થઈ ગઈ છે. હવે તમારે એક ખાસ ધ્યાન રાખવાનું કે વિડીયો અત્યારે અપલોડ કરવાના નથી. વિડીયો અપલોડ કઈ રીતે કરવા એ જાણવા માટે તમે મને કોમેન્ટ કરો, એટલે હું એના ઉપર એક નવો વિડીયો બનાવીશ, જેથી કરીને તમને ખબર પડે કે વિડીયો અપલોડ કઈ રીતે કરવો અને ક્યારે કરવો. તો તમને વિડીયો સારો લાગ્યો હશે. હા તો મિત્રો તમે જોઈ શકો કે મેં કેટલું સરળતાથી યુટ્યુબ ચેનલ બનાવી નાખી. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.